માતા કી જય। આ માતા રૂક્ષ્મણીનું મંદિર છે। શ્રી કૃષ્ણ ભગવાનનું મુખ્ય રાણી છે। હળદી યાત્રા ભગવાનના ચરણમાં, હળદી યાત્રા માતાના ચરણમાં। દ્વારકાથી 2 કિલોમીટર રૂક્ષ્મણીજી અલગ એટલા માટે છે કે મહારાષ્ટ્રથી રૂક્ષ્મણીનું હરણ કરીને કૃષ્ણ ભગવાન દ્વારકા આવે છે। રસ્તામાં ચૈત્ર સુદ 11ના દિવસે ભગવાન અને રૂક્ષ્મણીને લગ્ન થયા। માધવપુરનો માંડવો અને યાદવપુરની જાન, પૈણે રાણી રૂક્ષ્મણી અને ઈ વરરાજાનો કાન। ભગવાનના અને રૂક્ષ્મણીને લગ્ન થયા બાદ દ્વારકાથી 35 કિલોમીટર દૂર દુર્વાસાજીના આશ્રમે જમવા માટે આમંત્રણ આપ્યું કે દ્વારકા જમવા ચાલો। દુર્વાસાજીએ એમ કીધું કે ભગવાનને રૂક્ષ્મણી રથને ખેંચીને દ્વારકા લઈ ચાલો। ચાલતા ચાલતા રૂક્ષ્મણીજી થાકી ગયા। કૃષ્ણ ભગવાનને કીધું મને પાણી પીવડાવો। ભગવાને ચરણમાંથી ગંગાજીને કાઢીને રૂક્ષ્મણીને પાણી પાયું। દુર્વાસાજીની પરમિશન ન લીધી, વિધાઉટ પરમિશન પાણી પીધું એટલે દુર્વાસાજીએ શ્રાપ આપ્યો, તમારા પતિ અને પત્નીનો 12 વર્ષનો વિયોગ। એટલે દ્વારકાધીશ પરમાત્મા ગામની અંદર અને માતા રૂક્ષ્મણીનું મંદિર અહીંયા છે। અને દુર્વાસાજીના શ્રાપને લીધે દ્વારકાની અંદર પાણી ખારું છે। વૈષ્ણવ લોકો આવે, પાણીની સેવા કરે, માતાજીનો પાણીનો પ્રસાદ પીએ અને પોતાની દ્વારકાની યાત્રા પરિપૂર્ણ કરે। જગન્નાથપુરીમાં સીડી વગર માતાજીને ધજા ચડાવવામાં આવે છે, એ જ રીતે આ રૂક્ષ્મણી માતાજીને વંશ પરંપરાગત રીતે અબોટી બ્રાહ્મણો માતાજીને ધજા ચડાવે છે અને દ્વારકાની ધન્યતા અનુભવે છે। જય દ્વારકાધીશ, જય રૂક્ષ્મણી માતા।